બધાને જય ઈસુ. આજનો મારો સંદેશ છે, દેવનો અવાજ આપણે કઈ રીતે સાંભળી શકીએ. બાઇબલમાં શરૂઆતમાં બનાવવામાં આવેલી દુનિયાને એમાં આદનવાડીમાં મૂકવામેલા આદમ હવાને પ્રભુ જ્યારે આવતા ત્યારે આદમ આદમ અને આદમ જવાબ આપતો, અવાજ સાંભળતો યહોવાનો. મૂસાએ દેવનો અવાજ સાંભળ્યો, ઊભો રહે, એ તુજે જે ઊભો છું એ પવિત્ર ભૂમિ છે. મૂસાએ અવાજ સાંભળ્યો. સમુએલે અવાજ સાંભળ્યો. સમુએલને કહેવામાં આવ્યું પ્રમાણે સમુએલ અને કીધું, બોલો યહોવા, તારો દેવ, તારો સેવક સાંભળે છે. પ્રભુ લોકોએ દેવનો અવાજ સાંભળ્યો. જૂના કરારમાં દેવના સેવકો તરીકે એમને અવાજ સાંભળ્યો. નવા કરારમાં પવિત્ર આત્માનો અવાજ સાંભળ્યો. સાઉલે સાંભળ્યો, તું મને કેમ સતાવે છે. પિત્તરને ફિલિપને કીધું, ઉઠ, ખોજો, બાઇબલ વાંચ્યો છે, એ નહીં સમજી તો ઉઠીને તને સમજાવવા જા. એને પવિત્ર આત્માનો અવાજ સાંભળ્યો. તો આજે કેમ વાલો આપણે દેવનો અવાજ નહીં સાંભળી શકતા? આપણે પ્રભુની આગળ માગ કરીએ છીએ, પ્રભુ મારા પરિવારમાં, મારા બાળકોમાં અને આ પ્રમાણે ચાલી રહ્યું છે, અને વાલો પોતાની જ વાતો પ્રભુની આગળ કહીએ છીએ. આપણે કદી પરમેશ્વરનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો? એ લોકોને પ્રભુનો અવાજ સંભળાય છે જે દેવની બીક રાખે છે, દેવના વચન પ્રમાણે ચાલે છે. આ સત્ય છે વાલાઓ. સત્ય બાબત હું તમને શીખવી રહ્યો છું. દેવ એનો અવાજ સાંભળે છે જે દેવનું માને છે. બાઇબલ એ પ્રમાણે કહે છે, જો તારું નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં તો હું આ પ્રમાણે કરીશ. આ નિયમશાસ્ત્ર રાત દિવસ તું મનન કરીશ તો હું તને આ પ્રમાણે કરીશ. આશીર્વાદોની સાથે નિયમ આપ્યા છે, નિયમ પાડીશું તો આશીર્વાદ છે વાલાઓ. દેવનો અવાજ સાંભળવો હોય તો પાપમાંથી મુક્ત રહીને એક ચિત્તે અને એક પ્રાર્થનામાં મન લગાવીને થોડોક સમય શાંત બેસીએ અને પ્રભુનો અવાજ સાંભળે. દેવ મને શું કહેવા માંગે છે? વાલો, પ્રભુ આપણી બધી બાબતો જાણે છે, પણ દેવ શું કહેવા માંગે છે? દેવના પ્લાનિંગને હું ને તમે સમજતા નથી. આપણે પોતાના પ્લાનિંગ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, નિષ્ફળ જઈએ છીએ. પણ દેવનો અવાજ સાંભળીએ વાલાઓ. દેવનો અવાજ સાંભળીએ. મારા દીકરા, તું આ જગ્યાએ ના જઈશ. મારા દીકરા, આ જગ્યાએ તું આ વસ્તુ ના ખાઈશ, આ વસ્તુ ના અડીશ, આની સાથે ના બેસીશ. અવાજ કદી આપણે સાંભળ્યો નથી વાલાઓ. અને એટલા કારણે આપણે મોટે ભાગે જીવવાનો પાપમાં છે વાલાઓ. પ્રભુ વચન સમજવાને માટે તમને સહાય અને મદદ કરે. બધાને જય ઈસુ.